જો ગાઈસ જય માતાજી જય અમારે માં હારા વખતના ઓળખીતા છે નહીં રમા બાપુ ઓળખતા ને ઓળખા ઓળખા તેલની બળી લા તેલ લાય બળી લા બળી લા લા તને થોડું આલું હાલો ગાઈસ હા લો લો આલું થોડું તમારા આશીર્વાદ અમને આગળ જય માતાજી જય ચેરમાં ગાઈસ ગુડ મોર્નિંગ કેમ કે છો મજામાં અમે પણ આજે બ્લોગ નવો લઈને આવી ગયા છીએ ને તમે બધા કેમ છો તમે મજામાં જમશો ગાઈસ ને આજનો આપણો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે મેં એટલે આપણા બ્લોગમાં જોડાઈ રહેજો આપણે કપડાં બપડા ધોઈ નાખીએ કામ પતાવી નાખ્યું છે ને હવે મિત્રો આપણે પીવાની છે ચા એટલે ચા બનાવવાની છે ને આપણે બધાને કહી દઈએ ગુડ મોર્નિંગ આજ મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે મિત્રો એટલે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો મારા વાલા વાલા ભાઈઓ અને બહેનો જય માતાજી જય ચેહરમાં આ શું કરો છો બધા ગુડ મોર્નિંગ મોર્નિંગ જય માતાજી જય ચેરમાં આજે તો જમવા જવાનું હો આજ નહીં કાલ જવાનું પાછું નહીં કાલ બુધવારે પાછું જમવા જવાનું હો હા તૈયાર થઈ ગયા હા જો બૂટ સૂટ મેં આયા કનૈયા ને ધોળી મૂછો સુરુબેન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય શર્મા બનાવો બનાવો મેગી મેગી નથી ખાવી બટેકા પૌવા જેનીભાઈ ગુડ મોર્નિંગ જય શર્મા જવાની ગયા મધ્ય તો ચાકો ગુડ મોર્નિંગ જય શર્મા જવાની એ આજના વાગી ગયા છ જો 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 ગાઈસ 7 નથી વાગ્યા કેટલા વાગ્યા 9 વાગ્યા જેનિલભાઈ જુઠ્ઠું બોલે જેનિલભાઈ 9 વાગ્યા શું કેટલા વાગ્યા 9 વાગ્યા બીજલ માસી ખીજાવશે તો 9 સુરુબેન શું કરો મેગી બનાવતો તો મેગી હવારમાં હોય યાર મેગી નથી ભાવતી મેગી તો તો હું બટેકા પૌવા બનાવું જો ગાઈસ અમાર હાવા શું કરે હાવાજ શું લઈને ઉભા છો યાર પતરું નહીં પાઇપ છે વાગર નહીં કરના પાતળું છે જોઈ લે પતરા નહીં પાઇપ એટલે કે હારું ભાઈ પતલું છે બસ બસ પોઈન્ટ થોડી जो गाइस सुबह सुबह क्या बन रहा है देखते हैं हम तपास Point करके ready. મેગી चेकिंग करके क्या बनते हैं चेकिंग में देखा तो मैगी पक रही है हमारा आवत में मैगी भाव એટલે मैगी મને તો કઈ સવારમાં મેગી ગમતી જ નહીં મને તો અમે મેગી નથી ભાવતી આ લોકોને મેગી તણે બાપ ટીચરાને મેગી માનત ભાવે. ખાવી મને નથી ભાવતી આ જેનિલ ના લીધે જોવાનો હોયથી તમે જ કીધું તમે તો ઓનો આલે ને તો મારે તો બટેકા પૌવા બનાવવાના હતા આ કે મારે ખાવી ખાવી એટલે શું કરું તો નાસ્તો કરવા મજા ના આવે મેગી અંગા હવે એને ખાવી હોય તો આપણે શું સવારમાં મેગી હોય ગાઈસ કોમેન્ટ લખજો જેનું ને ખાવીશ બીજું બીજું પાર્સલ આવી ગયું પાછળ આનું આવ્યું છે પાર્સલ આવ્યું છે હવે અમે તમને આપણા જેનિલભાઈ નું શું આવ્યું છે પાછળમાં યાર મને એવું ખબર હા યસ યસ માટે ગિફ્ટ મંગાવી છે તમારા બંધુ કે આવી છે માં તો હાવત તૈયાર થઈ ગયો મિલિટરી બન્યા જો વંદે જો આમાં મિલિટરી નો કપડા લાવ્યા જનીલભાઈ ને નહીં જો આયા જો હા જો મિલિટરી ના સાહેબ બની ગયા જો હા મેજર સાહેબ ઓ મેજર સાહેબ ગાઈસ બધા કોમેન્ટ લખજો જેનુભાઈ ને કોને કપડા કપડા કેવા હારા લાગે લાગે મિલિટરી ના કપડા કોને ગમ્યા કોમેન્ટ લખજો ગાઈસ જો અમાર હાવત મિલિટરી બની ગયો છે હા 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 ના કે કોમેન્ટ નહીં લખો તો ગોલી મારી ગોલી મારશે ગાઈસ લે હું કર ભરતભાઈ આયા. પેલા ભરતરી ભાઈ આવી ગયા છે ને હા ભરતભાઈ દાદા આયા ને આપણા હા હમ. લોટ આલવાનો લોટ આલુ બીજું બીજું એ તો કે જે આલુ એ બેટા હા હા શું લીધું બીજું હાડી જો ગાઈસ અમારા ભરતરી કાકા આવ્યા છે
અમાર વર્ષોથી આવત છે ઈ. હા અમે હારાને ઓળખી નહીં ભાઈ હા, એટલે અમાર શીતલ જો હારી આ 10 10 રૂપિયા સાડી ને લોટ અને શ્રાવણ મહિનાની 11 છે. હા 11 શીતલ તેલ આટલું આલ્યું જો ગાઈસ તેલ પણ આપ્યું, સાડી પણ આપી, 11 ધર્મ લોટે પણ આપ્યો ને 10 રૂપિયા પણ આપ્યો ને શ્રાવણ મહિનાની 11 છે ગાઈસ. આપણે આલે કોઈ ખૂટી ના જાય, કરેલો કરમ આગળ આવો ગાઈસ. જો પેલો શીશો લાવી દો પાછો જો ગાઈસ જો ગયા દાદા પેલો શીશો લાવો ને એમ કોમ આવો ઉભા રહો હાલો. જો ગાઈસ શું બનાવ્યું જમવામાં આજે તો? ભાત વઘારેલા બસ જો ગાઈસ આજ તો કોઈ છે નહીં આપણે મોટું, આજ તો ભાત વઘાર દીધા છે. અમે બે જતા જમવામાં ને હમણાં છોકરાને નાસ્તો કરાવડાય એટલે મેં નાસ્તો કર્યો તો આરો નહીં અમે મેગી બે ભાઈ બુન ખાઈ ગયા એટલે હવે અમે ખાધી ત્યારે અમે ખાધી હતી એટલે ભૂખ જેવું છે નહીં ગાઈસ, એટલે અમે હલકું ફૂલકું ભાત વઘાર દીધા. બે ભાઈ બુન ગયા છે સ્કૂલ, ને હમણાં 5 વાગે આવે એટલે એના માટે ચણા બાફેલા 5 બનાવો વાગે આવે એટલે અમે ચણા બોઇલ કરી નાખીશું એમના માટે. હાલો ગાઈસ જમવું હોય તો ભાત ખાવા આવી જજો. મારે જ નકરો બટેકો જ આયા પાકમાં બરાબર છે, તારા બટેકો અમે વાલો છે ને. જો અમે ભૂંગળા બટેકો આલે હોય તો મજા પડી જાય. બનાવે હોય ને ભૂંગળા નથી ગમતો મને. હા. તો ગાઈસ અમાર તો આજે શું બનાવ્યું? ચણા મસાલાવાળા ચણા. જનીલભાઈ જો અમાર હાવજ આવી ગયા નિશાળથી આજે. ખાવાના. હાલો ગાઈસ તમારે ખાવા થઈ ગયો નિશાળથી આવી ગયા જનીલભાઈ? હા મજા આવી ને? મસ્ત બનાવતા ચણા કેવા બન્યા છે? ગરમ ગરમ નાસ્તો હા ગરમ ગરમ નાસ્તો કરનો. કેકમાં કઈ બાકી બરાબર. જો ગાઈસ અમારે તો વાસણ ધોવાય, જમી લીધું વહેલા વહેલા. ગાઈસ બપોર ન પડે એવું છે, બપોર ના પડ્યા. જો ગાઈસ કેટલા વાહન. જો મોસમ બન્યો તો વરસાદનો પણ આવત છે હું ધીમે ધીમે વેરાઈ ગયો, ચાલુ થઈ ગયો ધીમે ધીમે પણ જો મોસમ બન્યો તેવો વરસાદ ના આવ્યો. આવશે હમણાં જો ને અંધારું. હા, વાસણ ધોવાય છે, જમાઈ ગયું છે, જે સાંજનું જમવાનું બાકી છે નહીં. તો આ તો કોમ કરતી હતી ને ચોખા ને બધું ચાળ્યું ને ચોખા ચાળ્યા, ચણા ચાળ્યા, બધી સાફ સફાઈ કરી. ઊંઘે નહીં કોઈ નહીં ને કોમ તો ગાઈસ વરસાદ આવી ગયો છે સિદ્ધપુર શહેરમાં. જો અલા વરસાદ આવ્યો તો પલળી નહીં ચાલુ વરસાદે વાસણ ધોવાય છે. અલા બેન વાહન બાકી તને વરસાદ ચાલુ થઈ ગયું હવે જો ગાઈસ એ વાહન હતું. નીતિ નવાઈ નહીં આટલો આ બીમાર પડાય પછી. હે હા હવે પૂરા જો વરસાદ કેવો તો દેખાય અંધારેલો ટાટ માટ સાથે આવ્યો ને કડાકેદાર વીજળી થઈ નહીં. જો हमने तो नहीं લીધું बारिश में, बारिश बढ़िया आ गई सिद्धपुर में देखो है. અરે બારીશ તો વાત કરો હો પલળી જાય કાંઈ ચાલુ વરસાદે આ પલળવા ગઈ છે, બીમાર નહીં પડે. સિદ્ધપુરમાં દમદાર વરસાદ આવી ગયો છે ગાઈસ. જો કેવો વરસાદ આવે છે ગાઈસ સિદ્ધપુર શહેરમાં. જો હા પલળીને રૂમાલ લાવો આ રૂમાલ આવે શું રૂમાલ આ મોટો પડશે તો આપણને કોણ રોધી ખવડાવશે? હે રોટલા કોણ પલળી રે હું ઘંટાડશે? તમે કહી યાર આ વરસાદમાં તો ગયો તો તમે એટલે ભાભી મજા નથી હોતી બાકી સમાચાર પૂછો સમાચાર પૂછવા કેવો વરસાદ આવે છે ખબર નથી પડતી. અરે બધું બીમાર પડી જવાય, તાવ આવી જાય. એમ તાવ આવી ગયો હા ભાભી તાવના વાયરસ પાછળ થોડુંક તબિયત પાણી હાચવો. હા મિત્રો તમે તાવના વાયરા બહુ છે એટલે હા. તબિયત પાણી હાચવજો. જો માથું દુખાય શરદી થાય ન તાવ આવે એટલે તરત દવાખાને બતાવજો અત્યારે વાયરસ છે હા બહુ વાયરસ છે, ઘેર ઘેર બીમારીઓ ચાલુ છે. સિદ્ધપુરમાં બધા બીમાર છે ઘેર ઘેર સિદ્ધપુરમાં ઘેર ઘેર બીમાર છે એટલે તમે આ પબ્લિક. વાયરસ છે તમે હાચવજો. મસરા ચડ્યા તો તરત દવાખાને બતાવી દેજો. ગાઈસ અમાર તો વરસાદ વરી રહ્યો છે સિદ્ધપુર શહેરમાં. તો જુઓ આપણે મેળે સામાન્ય હોય તો ઓય 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 હમણાં આખો આમ જુઓ કેટલું પાણી હેડે જો ગાઈસ ફૂલ વરસાદ આવે છે ગાઈસ. આ જો ગમે પપ્પા પડે બબ્બા પડે છે, બહુ સરસ વરસાદ આવી ગયો. ના તમે કેમ આટલું વહેલા ગાઉન ટકાઈ દીધું? હા
ચમ કપડાં પલળી ગયા. ઓહો કપડા હા તમે વળી બેનપણી સમાચાર પૂછવા ગયા હતા ને ઓવા. એટલે કપડો પલળી ગયો નહીં તો હવે જમવામાં શું બનાવશો ઓફિકાબેન સમાચાર પૂછવા ગઈ હતી આપણે. જમવાનું શું બનાવશો શું બનાવું જમવાનું? હા જમવાનું તમે કોઈ શું ખાવું? શું ખાવ શું ખવડાવશો હું તો એમ કહું કોઈ ખવડાવું નથી કરું. હોઈ જઈએ ગોતડું ઓઢીને તો હુઈ જાઓ હાલો બધા. અમે વરસાદ વરસ ટાઢના હોઈ જઈએ હઉ, ટીવી જોઈને મોજ માંડીએ બેઠો બેઠો. હા બરાબર નહીં શરૂ હોઈ જવું છે અમારે તો ને ચાલશે રે શું કામ? તમારે ચાલશે? ચાલશે હું તો ભૂખ હા? વળી ગઈ. હા એડા એડા સોના મના રહો. હા હા, હા હા. આજની રાત કરીને આ ખાય. મારા જેટલું હા. ઊંચી થઈ ગયું હતું. માર હાવજ ભૂખ્યો થાય ને હાવજનું જો ને એ, હાવજ ને પાછી ભૂખ માસી લાગે જો કેટલી અમાર લેતી શરૂ જો કમ્પ્લેટ એન્ડ મમ્મી થી સહેજ ઊંચી થઈ ગઈ હું તો તમારથી ઊંચી છું. જો માર દીકરીની હાઈટ માપો જો જો તો જો, જો હા. ખભો મોટો હોય ને તો હા. મારી હાઈટ મોટી જો જો, હા. આ ખભો મોટો એટલે જો અમાર મારી સુરુબેન મોટી. તમાર મોટો થઈ ગયો મારી 153 હા. હાઈટ છે તમારી હું ગમે તેટલી તું મારાથી મોટી થાય પણ તું મારાથી મોટી નાની માના આગળ તો નાના જ રહેશો તમે હાઈટમાં લોબો આમ તો નાનો જ કહેવાઓ શું કહેવું હા જો ગાઈસ સિંગદાણા લસણ ને મરચાં આટલી વસ્તુ મેં લઈ લીધી છે ને અમારે એક વાટકી લોટ છે એક વાટકી લોટ લીધો એના ચાય નાખવાનો ચાયણીથી આપણે આજે બનાવવાનું છે ઢોકળનું શાક ચણાના લોટની તમારા પંજાબી પનીરની સબ્જીને એક બાજુ મૂકી દે હા એક બેને કોમેન્ટ કરી લીધી ઢોકળીનું શાકની રેસીપી બતાવજો એટલે અવશ્ય અવશ્ય વિડીયો જોજો તમે અવશ્ય આ વિડીયો જોઈ લેજો આજે ઢોકળીની સબ્જી બનાવો છે શીતલ એ રીતના તમે કોઈ બનાવજો જો ગાઈસ આમાં તલ ને અજમો લઈ લીધો છે મેં સાબુત તલ ને સાબુત અજમો ને આમાં લસણ મરચાં ને સિંગ ખાંડી દીધી મેં લઈ લીધી હવે આપણે લોટ નાખી દઈશું આપણે જે રીતના જોતો હશે એ રીતના નાખશું છાશ તમારે ખાટી ના હોય એ પ્રમાણે જોવાની બહુ ખાટી ના હોય જો ગાઈસ લોટ ચાળી દઈએ ને એટલે ગોઠા ના પડે આ ભૂલી જઈજો હાથેથી મંડી હવે થોડું મીઠું નાખી દઈશું ટેસ્ટ પ્રમાણે અમારે રાત છે એટલે ઢોકળીનું શાક માપનું જ જુઓ દિવસ હોય તો બધા જુઓ ને એટલે જુઓ જો હવે નાખી દીધી હળદર આટલું આપણે ધાણા જીરું હા નાખશું અંદર જીરું થોડું મરચું નાખશું અંદર આમ તો લીલા મરચાં નાખ્યા છે થોડું નાખવાનું જરૂર પડશે બધું નાખી દીધું કમ્પ્લીટ મિક્સ કરી દે બધું જો ગાઈસ થોડું તેલ નાખી દેવાનું આટલું પછી આપણે મિક્સ કરી દેવાનું એનાથી છે ને ઢોકળી એકદમ નરમ અને સોફ્ટ બને દે જો ગાઈસ તેલવાળી ડીશ કરી નાખી છે મેં મૂકી દીધી ડીશ કુકરમાં મૂકીએ તો ચાલે આપણે ઢોકળિયામાં ના આપણે જાજી બનાવવાની નથી એટલે ઓમાં મૂકી દીધી તો ઓમાં થઈ જાય હવે આપણે હવે એને કમસે કમ થોડો સ્લો ગેસ કરવાનો બહુ ફાસ્ટ નહીં રાખવાનો કે બહુ ધીમો નહીં માપનો હવે ચડવા દેવાની એના 15 મિનિટ જોઈ 15 મિનિટ ચડે ત્યાર સુધી આપણે બીજું કામ પતાવી દેવાનું આપણે ગ્રેવી બનાવવા માટે ડુંગળી ટામેટા કરવા પડશે ઝીણા તે કરી નાખીએ આપણે તો ગાઈસ લસણ ડુંગળી મરચાં લઈ લીધા છે 2 ડુંગળી લીધી છે
મરચાં લીધા લસણ 6-7 કળી લસણની લીધી જો ક્રશ થાય તો મરચાં આપણે પેલામાં નાખ્યા હતા હવે આપણે ક્રશ કરી નાખીશું. મિક્સરનો ઉપયોગ ના કરવો પડવાનો. કોણ ધોવાનું ઊંધા કરાવો ઓછું ધોવાનું થાય. ના ટોમેટો લીધો ઈ. એ હજી તો કરવા નહીં. જો આ થઈ ગયું બસ આવી જ જુઓ. મિક્સરમાં પછી હાવ સૂંદો થઈ જાય એટલે આ ટાઈપની જ જુઓ આપણે. જો ગાઈસ હવે ટોમેટો નાખી દીધો છે. હવે એને પણ ક્રશ કરી દેવાનો. ને આ જો ક્રશ થઈ ગઈ ડુંગળી લસણ ને ગ્રીન મરચા. ટોમેટો ક્રશ થાય. છાશ વલોવવાની. છાશ વલોવવાની. આજ તો મસ્ત આઈટમ બનશે ઢોકળીની સબ્જી. કાઠિયાવાડી ઢોકળીની સબ્જી. કાઠિયાવાડી કાઠિયાવાડી ઢોકળીની સબ્જી કહેવાય. સ્પેશિયલ ભાવનગરી. ભાવનગરી સ્પેશિયલ ઢોકળી કાઠિયાવાડી. સ્પેશિયલ કાઠિયાવાડી બહુ સબ્જી. લોકો ત્યાંના બહુ જ ખાઈ છે. જુઓ બહેનો, જેને ના આવડતી હોય જોઈ લેજો, શીખી લેજો. આ ઢોકળીનું શાક તમે બનાવજો. તમારે પનીરની સબ્જીને એક બાજુ મૂકશે. આ કાઠિયાવાડી ઢોકળીની સબ્જી કહેવાય. બહુ મજા આવે જમવાની. ભાખરી હંગાત, રોટલા હંગાત બહુ મસ્ત લાગે. ભાખરી રોટલા હંગાત બહુ મજા આવે. ગાઈસ ઢોકળી બની છે, કટ મારી દીધો હા. પણ આ ઢોકળીને છે ને પાણી મૂકવી પડશે એટલે જલ્દી પેલી થઈ જાય, ઠંડી ઠંડી થઈ થઈ જાય. જાય. આપણે ઉતવાળ ના હોય તમારા જો તો જે સરસ ઢોકળી બની ગઈ ગાઈસ. તમારું ઉતવાળ ના હોય ગાઈસ તો એને બહાર પડી રહેવા દેવાની થોડી વાર, કલાક અડધો કલાક ઠંડી થવા માટે. જો ઉતવાળ હોય તો એ પાણી મૂકી દેવાનું એટલે ઠરી જાય. ના આપણે જો ગાઈસ ઘઉંનો લોટ લઈ લીધો અને વાટકી ભરીને જાડો લોટ લઈ લીધો ભાખરીનો. આપણે બનાવશું ભાખરી. બરોબર. આ ભાખરી સાથે જ મજા આવે ગાઈસ ઢોકળીની સબ્જી. મીઠું નાખી ભાખરી હોય કો તો બાજરીના રોટલા હોય. પ્રખ્યાત કાઠિયાવાડીમાં એમાં ભાવનગરમાં બહુ પ્રખ્યાત ઢોકળીની સબ્જી. ગાઈસ ઢોકળી રેડી થઈ ગઈ છે આપણે. જો અમાર સુરુબેન અમારા બેન કટકા કરે છે ઢોકળીના. જોઈ લેજો ગાઈસ આ રીતે ઢોકળી બને કેવી મસ્ત બની ગઈ. ચોકટા પડી ગયા ઢોકળીના. જો અમાર સૂર્યાંશી બેન કટકા કરી છે ઢોકળીના. હવે શીતલ રેડી કરે છે સબ્જીની તૈયારીઓ. મસાલો. મસાલો રેડી થઈ જાય એટલે અમે તમને બતાવી દઈએ સબ્જી કઈ રીતે બનાવી. જો તેલ નાખી દઈએ લોયામાં. 2 ટીપડી તેલ, અઢી ટીપડી નાખી દઈએ. હવે તેલ નાખી દીધું ગાઈસ. તેલ આવે ત્યાં સુધી જો તજપત્તું, તજ, 2 મરચાં અડધા, જીરું ને હિંગ. આમાં મરચું, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો અને મીઠું તૈયાર કરી મૂકી દીધું. અને આ ડુંગળીને પીસીને મૂકી દીધી. આ ટામેટા, આ ડુંગળી, મરચાં, લસણ પીસ્યું હતું એ. બરાબર. બાકીનું લોટ પણ બાંધી દીધું મેં. જો ગાઈસ જો સાબુત મસાલો નાખી દીધો અંદર. હવે નાખશું આપણે લસણની પેસ્ટ. કસ કરેલી પ્યાજ, લહેસુન और हरी मिर्च. જો ગાઈસ આવી ડુંગળી ડાર્ક કલર જેવી થાય ને થોડી ત્યાર સુધી રહેવા દેવાની. એના અહીં ત્યાં સીજવા દેવાની. અંદાજે તમારે 2 મિનિટ જેવી સીજવા દેવાની. 2 મિનિટ. થોડી હોય તો મિનિટ, વધારે હોય તો 2 મિનિટ. નહીં પછી હવે નાખી દઈશું ટામેટા ગાઈસ. હવે આપણે ટામેટા થોડી વાર સીજવા દઈશું.
જો ડુંગળી અને ટામેટા મસ્ત કસ થઈ ગયા છે મિત્રો. હવે આપણે આ નાખી દઈશું મસાલો. એમાં ખાલી થોડું સાધારણ પાણી, મસાલો બળે નહીં ને એના હિસાબથી, ખાલી 1 ચમચી જેટલું અત્યારે. જો ગાઈસ આ રીતના તેલ તરીને આવે ઉપર, પછી આપણે પાછું થોડું પાણી નાખી દેવાનું. આટલું બરોબર. તેલ ઉપર આવી જાય બધું. જો હવે એને થોડી વાર ચડવા દેશું, પછી ઢોકળી અંદર નાખી દઈશું આપણે. મસ્ત સ્મેલ આવી હો ને, સબ્જી એક નંબર બની. તો બન જ ના. જી લલચાએ દોનો કા જો મોઢા જો કઈના વાળજો. જી લલચાએ મન લલચાએ, જેનું પણ તો કોરી ઢોકળી ખાવી. ઢોકલીની સબ્જી ખાવી. જે બને છે ઢોકળીની સબ્જી એક બહુ નંબર. મસ્ત એકદમ. જો ગાઈસ જો મસ્ત પીસ પડે. પનીરના પીસને એક બાજુ ટક્કર મારા. હવે આપણે ઉકળી ગયું છે પાણી, નાખી દઈશું અંદર. જો ગાઈસ, હવે આપણા ઢોકળીની સબ્જી થઈ ગઈ રેડી. જો જે બેન કોમેન્ટ કરતા હતા એ અવશ્ય વિડીયો જોઈ લેજો પૂરેપૂરો, અને નેક્સ્ટ ટાઈમ તમે પણ ઢોકળીની સબ્જી સબ્જી બનાવજો. બનાવજો. બેન કોથમીર લઈ દેડશું. આ રીતે ઢોકળીની સબ્જી બનાવો, બહુ મજા આવી જાય. જો ટેસ્ટી ગાઈસ બને. આ રીતની સબ્જી બનાવ. આ રીતનો કલર આવવો જોઈએ અને આ રીતનો ટેસ્ટી બનવી જોઈએ. જો કેવો મસ્ત કલર આવી ગયો સબ્જીનો. હવે થોડી વાર ઉકળવા દેવા એટલે મસ્ત થઈ જાય. મસ્ત થઈ જશે. જો કોથમીર પણ નાખી દેવાની. કોથમીર નાખવાની હતી પણ ગાય વરસાદની પલળી લીધી ને એ ખરાબ થઈ ગઈ છે, એટલે નહીં નંખાય. ગાઈસ અમાર તો ફેમિલી જમવા બેસી ગઈ. સરસ રીતે જમી લેવાનું છે હવે. જો આ તો વરસાદ પણ સારો આવી ગયો ઢોકળીનું સિદ્ધપુરમાં. શાક કેવું બન્યું? જો ઢોકળીની સબ્જી. સુરુબેન કેવી બની સબ્જી? મસ્ત એક નંબર. એક નંબર. જેનિલભાઈ પનીરના શાકને ટક્કર મારે. એટલે તમે તમારા- ટેસ્ટ કરી લો. લ્યો. કેવું બન્યું? એક નંબર સબ્જી બની છે ગાઈસ. પનીરની સબ્જી તો એક બાજુ રહે, પણ કાઠિયાવાડી ઢોકળીને આપણે ખાઈએ તો હજુ યાદ કરીએ એવી સબ્જી બની ગઈ છે. મસ્ત એક ખોલો ને મસ્ત. અને બહુ મજા આવી જાય ગાઈસ. નેક્સ્ટ ટાઈમ તમે આ વિડીયો જોતા રહેજો ને આ વિડીયો જોઈને અવશ્ય ઢોકળીની સબ્જી બનાવજો. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને પ્રજાપતિ ફેમિલી સાથે જોડાઈ રહેજો. તમારે પણ જય માતાજી, જય ચેહરમાં. લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો મારા ભાઈઓ અને મારી બહેનો. જય માતાજી, જય ચેહરમાં. આગળના વિડીયોમાં મળશું. બાય બાય. ટેક કેર.